જય શ્રી કૃષ્ણ મિત્રો તો આ વિડીયો તમારા માટે ખાસ મહત્વનો છે, કારણ કે આ વાછડી આપણે ફરીવાર આજે 1 મહિના દિવસની થઈ છે, જ્યારે આપણે 15 દિવસનો વિડીયો આપ્યો તો કૃમિનો. આજે આને આપણે બીજો એક ઉપચાર હું તમને બતાવું, તો આ વિડીયો તમે સ્કીપ ન કરતા. આ મિત્રો આજે આ વાછડીને આપણે પાવાનું છે દહીં, અને દહીંમાં નાખીને હળદર. થોડું દહીં લેશું અને એમાં થોડી હળદર નાખશું. હવે દહીં અને હળદર પાવાથી શું ફાયદો થાય છે એ હું તમને આજે કહું છું. આ વાછડીને મિત્રો 2 દિવસથી દૂધ વધારે પડતું જોઈએ એનાથી વધારે મળી ગયું છે, એટલે એને ઝાડા જેવું થઈ ગયું છે. ઝાડાની સાથે બ્લડ નીકળે, એના માટે થઈને આપણે આ દહીં અને દહીંમાં નાખશું હળદર. અને 2 ચમચી આ વાછડી 1 મહિના દિવસની છે એને પીવડાવશું, એટલે એને સવાર સાંજ 2 ટાઈમ 2 ચમચી આપવાથી એને બધી સમસ્યા દૂર થઈ જશે. કારણ કે અત્યારે ગરમીનું વાતાવરણ છે, એટલે આવો માઇનોર એવો પ્રોબ્લેમ નાના પશુને રહેતો હોય છે. તો મિત્રો તમને જો આવા યુઝફુલ વિડીયો જોવા હોય તો તમે અમારી પેજને ફોલો કરો, જેથી કરીને તમારે અહીંયા સારો ગૌ ઉછેર થઈ શકે. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.